હવે ગુજરાતમાં એક વાત વહેતી થઈ છે કે અમરેલીની જે પાયલ ગોટી છે તેમને ન્યાય મળવાનો છે। કારણ કે એક વાત એવી સામે આવી છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને એમની સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બંને અમરેલી જવાના છે। કાર્યક્રમ બીજો હોઈ શકે છે, પણ આશા તો એટલી જ રાખવાની છે કે આ બંને વ્યક્તિ છે તે પાયલ ગોટીને મળે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। અત્યાર સુધી જે અમરેલીનો નકલી પત્રકાંડ સામે આવ્યો અને એમને અસલી સાબિત કરવા માટે ઘણા બધા લોકોએ મહેનત કરી, પણ હવે ક્યાંય પણ હજુ એ સામે નથી આવ્યું। અને એ જ વચ્ચે જે આ પાયલ ગોટી છે તે ન્યાય માટે ઝંખી રહી છે। ગાંધીનગર જાય છે, તમામ નેતાઓ પાસે જાય છે, દિલીપ સંઘાણીને મળે છે, કોંગ્રેસના નેતાઓ એમની સાથે છે, પણ હજુ સુધી એમને ન્યાય નથી મળ્યો। હવે આખરે જઈને એવું લાગે છે કે ક્યાંક જ્યાં પાયલ ગોટી છે તેમને ન્યાય મળવાનો છે, કારણ કે આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને એમની સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બંને અમરેલીની મુલાકાતે છે। એટલે એક આશા એ પણ રાખવાની છે કે આ બંને કોઈ કાર્યક્રમમાં જો અમરેલી જતા હોય તો આ દીકરીને ચોક્કસથી મળીને આવે। એક વખત તો આ દીકરી સાથે મુલાકાત કરે, કારણ કે પાટીદારના ભાજપના નેતાઓ તો આ દીકરીની વહારે નથી આવ્યા, એમને મળવા માટે નથી આવ્યા। પણ આશા એ છે કે જે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે, પાટીદાર સમાજના નેતા પણ કહી શકાય, એ આ દીકરીને મળવા જાય તો સારું, એમને સાંત્વના આપવા માટે પણ જાય તો સારું। કારણ કે ગુજરાતની અંદર જે હવે સાંત્વના કેન્દ્ર શરૂ થવાના છે તેમાં એક આશા એ પણ છે કે સૌથી પહેલા અમરેલીની જે આ પાટીદારની દીકરી છે તેમને સાંભળવામાં આવે। એટલે હવે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલીની મુલાકાતે જવાના છે ત્યારે કોંગ્રેસના એક આગેવાન છે મનીષ ભંડેરી, તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને શું કહ્યું છે તે સાંભળીએ। નમસ્કાર મિત્રો, હું છું મનીષ ભંડેરી। આવતીકાલે એટલે કે 19 જાન્યુઆરી 2025ના રોજ અમરેલી જેસિંગપરા મુકામે શિવાજી ચોક પાસે ધર્મજીવન હોસ્પિટલ લોકાર્પણ કરવા માટે ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, ગુજરાતના મૃદુ મક્કમ હવે સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે પધારવાના હોય ત્યારે હું આ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આચાર્ય દેવવ્રતજી રાજ્યપાલશ્રીને કહેવા માંગુ છું, તમે જ્યારે અમરેલીના આંગણે આવતા હો ત્યારે અમારા અમરેલી જિલ્લાની અમરેલી તાલુકાના વિઠ્ઠલપુર ગામની દીકરી પાયલને જે અન્યાય થયો છે, તમારી સરકારની તમારી પોલીસ દ્વારા જે અન્યાય કરવામાં આવ્યો છે, એને ન્યાય મળે એના માટે મુખ્યમંત્રીને જો સંવેદના હોય, જો લાગણી હોય અને દીકરીની વ્યથા જો સમજતા હોય તો આ દીકરી પાયલનું ઘર અમરેલીથી માત્ર ને માત્ર 7 થી 8 કિલોમીટર દૂર વિઠ્ઠલપુર ખંભાળિયા ખાતે છે। તો મુખ્યમંત્રીને ખરેખર તો દીકરી પાયલના ઘેરે જઈને એની મુલાકાત કરવી જોઈએ। આ પાયલને જે અન્યાય થયો છે એની સાથે વાર્તાલાપ કરીને એને ન્યાય આપવા માટે મુખ્યમંત્રી તરીકે અહીંયાથી આદેશ આપવા જોઈએ। અને જે દીકરીને અન્યાય જે એમની પોલીસે કર્યો છે એવા જવાબદાર પોલીસ અધિકારીઓ, પોલીસના કર્મચારીઓને તાત્કાલિક ધોરણે અહીંયા અમરેલીની ધરતી, પાવન ધરતી ઉપરથી ડિસમિસના આદેશ કરવા જોઈએ। અને અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા ઉપર જે આક્ષેપો લાગ્યા છે, જે લેટર કાંડ જે બન્યો છે, રેતી દારૂના હપ્તાના જે આક્ષેપો લાગ્યા છે, એમાં કેટલું તથ્ય છે, શું સાચું છે, એનો તપાસનો આદેશ પણ મુખ્યમંત્રી શ્રીએ અહીં અમરેલીની પાવન ધરતી ઉપરથી આપવો જોઈએ। અસ્તુ, જય હિન્દ, જય જય ગરવી। હવે મનીષ ભંડેરીને સાંભળ્યા પછી એવું લાગ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત છે આ બંને અમરેલીની મુલાકાતે જવાના છે, કાર્યક્રમમાં હાજરી આપવાના છે। તો આ જ કાર્યક્રમ જો પૂરો થાય અને એ પછી થોડો ઘણો સમય મળે આ બંને વ્યક્તિને, તો એક વખત પાયલને મળીને પણ આવે, એમને પૂછીને પણ આવે કે તારે શું કરવાનું છે, અમે તારી સાથે છીએ, તું જે પણ કહીશ એ અમે કરવા માટે તૈયાર છીએ। પણ એક વખત આ બંને વ્યક્તિ મળે, કારણ કે હવે જ્યારે આ પાયલ ગોટી છે તેમને એવું લાગે છે કે કોઈ બીજા વ્યક્તિ ન્યાય અપાવી શકશે કે નહીં, પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચોક્કસ તેમને ન્યાય અપાવશે। કારણ કે એક તરફ જોવા જઈએ તો પાટીદાર નેતા પણ છે, ગુજરાતના મુખ્યમંત્રી પણ છે, માન, મોભો, પ્રતિષ્ઠા બધું જ આ વ્યક્તિ પાસે છે। તો એક વખત એ જો મળી જાય, એમની સાથે વાતચીત થઈ જાય તો એમને જે ન્યાય જોઈએ છે એ ન્યાય પણ મળી જાય। પણ સવાલ એ છે કે શું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાનો આ કાર્યક્રમ પૂરો કરીને આવતા રહેશે કે પછી આ દીકરીને પણ મળશે?
અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.